નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુથ 24 ન્યૂઝ ગુજરાતી। દાહોદ ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ સલામતી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન। ઇન્દોર અમદાવાદ હાઈવે પર ગરબાડા ચોકડી નજીક આવેલી આરટીઓ ઓફિસ ખાતે દાહોદ ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ સલામતી પર આધારિત ખાસ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માર્ગ અકસ્માતના ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને માર્ગ સલામતી માટે જાહેરમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। કાર્યક્રમમાં અધિકારીઓએ માર્ગ સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને ટ્રાફિક નિયમોના પાલનની અનિવાર્યતાને સમજાવી। નાગરિકોને હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવા, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવા અને 108 એમ્બ્યુલન્સને સમયસર કોલ કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા। વધુમાં ગુડ સમ રિટર્ન પદ્ધતિને અપનાવવા માટે પણ નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જે ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે એક માનવતાવાદી અભિગમ છે। હિટ એન્ડ રન સ્કીમ 2022ની માહિતી। આ અવસરે હિટ એન્ડ રન સ્કીમ 2022 અંગેની માહિતી આપવામાં આવી, જે અકસ્માતમાં ભોગ બનેલા લોકોને તાત્કાલિક વળતર સુનિશ્ચિત કરે। આ સિદ્ધાંત નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે અને સલામત વાહન વ્યવહાર માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। કાર્યક્રમમાં દાહોદ જિલ્લા આરટીઓ વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, ટ્રાફિક અધિકારી એન.સી. પટેલ, એલ.એલ. રાડા, આર.બી. ચાવડા, પીએસઆઈ ઘાગોટિયા, 108 એમ્બ્યુલન્સ મેનેજર ધર્મેન્દ્રભાઈ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી। જાગૃતિનો સંદેશ। આ કાર્યક્રમ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ સ્પષ્ટ થયું અને નાગરિકોમાં ટ્રાફિક સલામતી માટે જવાબદારીની ભાવના વધારવા તરફ અગત્યનો સંદેશ પહોંચાડવામાં આવ્યો। રિપોર્ટર સાજિદ મલિક સાથે U24 ન્યૂઝ, દાહોદ। આજ રોજ વિશ્વ સંભાળના દિવસ, વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને તથા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે યુનાઇટેડ નેશન્સની એસેમ્બલી દ્વારા નક્કી કરવામાં આવેલ નવેમ્બરના 3જા રવિવારે આપણે વિશ્વ સંભાળના દિવસની ઉજવણી કરીએ છીએ। આ ઉજવણીનો હેતુ શ્રદ્ધાંજલિની સાથે સાથે રોડ સેફ્ટી માટેના નિયમોનું જાહેર જનતા માટે પાલન કરવા માટેના નિયમોથી અવગત કરવા માટેની એક પહેલ છે। પૂરા વિશ્વમાં, ભારતભરમાં, ગુજરાત રાજ્યમાં અને એમાં પણ દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને કેવી રીતે બચાવી શકાય અને એમને કેવી રીતે પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે ગુડ સમરિટન લો 2019માં મોટર વ્હીકલ એક્ટમાં અમેન્ડમેન્ટ દ્વારા એડ કરવામાં આવ્યો છે। ગુડ સમરિટન લો દ્વારા લોકોને જે માર્ગ અકસ્માતમાં પ્રાથમિક સારવાર માટે મદદ કરનાર, પહેલો કોલ આપનાર, 108ને કોલ આપનાર તથા હોસ્પિટલ લઈ જનારને સિવિલ તથા ક્રિમિનલ લોસથી બાકાત રાખવામાં આવે છે અને તેમની ઓળખાણ છુપાવવામાં આવે છે તથા તેમને 5,000 સુધીના ઇનામનો પુરસ્કૃત કરવામાં આવે છે। ગુડ સમરિટન લોની સાથે સાથે એક હિટ એન્ડ રન લો 2022ની ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યો સરકાર દ્વારા, જેમાં માર્ગ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિઓ, જે ગંભીર રૂપે ઘવાયેલ વ્યક્તિઓ માટે તથા માર્ગ અકસ્માતમાં જો હિટ એન્ડ રન દ્વારા મૃત્યુ પામેલા લોકોને 2 લાખ સુધીની વળતર સ્વરૂપે આપવાની પણ સ્કીમ કરવામાં આવી છે। દાહોદ જિલ્લામાં ઘણો સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે। એમ નથી કે માર્ગ અકસ્માત વધ્યા છે, પણ તે છતાં પણ અમે દાહોદ જિલ્લામાં ટોટલ 44 જેટલી લોકોએ હિટ એન્ડ રન સ્કીમમાં નોંધાવેલ છે અને એમાંથી લગભગ એમને 30 જેટલા લોકોને તો એ સ્કીમથી ફાયદો પણ થયેલ છે। તો હું આજના દિવસે બસ એટલું જ કહીશ કે વિશ્વ સંભાળના દિવસ ખાલી સંભાળના દિવસ ના બની રહે અને રોડ સેફ્ટી માટે એક અલગ જ એનું યોગદાન તરીકે આપણે બધા બહાર આવીએ। બસ, મારું નામ છે આર.કે. પરમાર, હું અહીંયા સિનિયર મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર છું।